ફ્રેન્ડ્સ, સ્વાગત કરું છું ફરીથી તમારું અમારા યુટ્યુબ ચેનલમાં। તો સન્ડે છે આજે અને મોર્નિંગથી શરૂઆત થઈ ગઈ છે। ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે। હવે અમે નાસ્તા પાણી કરીશું અને આજે બનાવવાનું છે ઊંધિયું। તો પપ્પા શાકભાજી સમારી આપે છે થોડું ઘણું। આજનો સન્ડે છે અને આજનું રૂટીન શું છે તો હું તમને જણાવીશ। અને જો ક્યાંય બહાર જવાનું હોય કે કંઈ પ્રોગ્રામ બનશે તો બી હું તમને જણાવીશ કે અમે ક્યાં જઈશું અને શું છે। તો બન્યા રહો તમે અમારા યુટ્યુબ ચેનલમાં। અને આજે હું તમને ઊંધિયાની ફૂલ રેસીપી બી દેખાડીશ કે અમે કઈ રીતે ઊંધિયું બનાવીએ છીએ। તો ઊંધિયાની રેસીપી બી હું તમને આપીશ। તો ફ્રેન્ડ્સ, તમને આ બ્લોગ કેવો લાગે છે તો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મેં પૂજા પાઠ કરી લીધા હતા અને પપ્પા આજે સન્ડે હતો તો ફ્રી હતા। તો પપ્પાએ આજે અમને શાક સુધારી આપ્યું ઊંધિયા માટે અને ધ્યાન ટીવી જોઈ રહ્યો હતો કેમ કે વહેલા ઉઠી ગયો હતો। તો એ જગન્નાથજી જોતો હતો અને સાથે સાથે મેં મારું રૂટિનનું કામ શરૂ કરી દીધું હતું અને ચાપડ ચૂપડ ને બધું કરતી હતી। અને મમ્મી પપ્પાના કપડાં હાથથી જે ધોવાના હતા તો એ મમ્મી કપડાં ધોઈ રહ્યા હતા। અને પછી ધ્યાન થોડીક વાર ટીવી જોવે અને થોડીક વાર રમવા જતો રહેતો હતો બાજુમાં। તો આજે મોર્નિંગમાં આ સન્ડેમાં અમારું આ રૂટિનનું કામ શરૂ થઈ ગયું હતું અને ઊંધિયું મમ્મી બનાવવાના હતા। તો બધી જે ઊંધિયા માટે સામગ્રી જે જોતી હતી એ બધું રેડી કરીને રાખી દીધું હતું। પછી મમ્મી ફ્રી થઈને ઊંધિયું બનાવવા માટે બધી તૈયારી કરી દીધી હતી। તો પછી મમ્મી ઊંધિયું બનાવી રહ્યા હતા। ઊંધિયું બનાવવા માટે મમ્મીએ તેલ મૂકી અને એની અંદર તેજપત્તા અને મરચું સૂકું હતું લાલ એ નાખીને એનો વઘાર કર્યો। રાઈ અને હિંગ નાખીને વઘાર કર્યો। પછી અંદર ટમેટાં અને અડધું લીંબુ એ બધું નાખી દીધું અને સાથે સાથે મસાલા બધા નાખી દીધા જેમ કે હળદર, મીઠું, મરચું અને ધાણા જીરું ને ખાંડ આ બધું નાખ્યા બાદ એમાં કુકરમાં મિક્સ કરી અને 3 સીટી વગાડીને એને બફાવા દીધું હતું। અને સાથે સાથે પછી મમ્મીએ જે ઊંધિયામાં જે ગોટી બનાવીને નાખે મેથીની તો એ બનાવવા માટે ચણાનો લોટ અને થોડોક બાજરો અને થોડોક ઘઉં એ નાખીને પછી હળદર, મીઠું, મરચું એ બધું નાખીને થોડોક લીંબુ અને થોડોક ખાવાનો સોડા અને પછી મેથી અને કોથમીર નાખી એનો લોટ બાંધી એને ગોટી બનાવી દીધી હતી। આ જ લોટથી પછી મમ્મીએ મરચાં ભરેલા હતા અને મરચાં એમાં બી નાખ્યા હતા। પણ આ મરચાં અને ગોટીને બરાબર મસ્ત એકદમ તેલમાં સહેજ ફ્રાય કરી કેમ કે કાચી ના રહે એ માટે પછી તેલમાં ફ્રાય કરી નાખી હતી અને ફ્રાય કરીને પછી અલગથી કાઢી નાખી હતી। પછી કુકરમાં 3 સીટી વાગી ગઈ હતી ને પછી શાક બધું બફાઈ ગયું હતું। તો પછી મમ્મીએ જે બાજુમાં તેલ જેમાં આ ગોટીને બધું તળ્યું હતું એમાં પછી મમ્મીએ આ શાકને બધું નાખી દીધું હતું અને પછી સાથે સાથે ઓલી ગોટીને એ બી નાખી દીધી હતી મરચાં અને ત્યાં સુધી ઊંધિયાને ખદખદાવા દીધું હતું અને બાજુમાં સંભારો બી બનાવી નાખ્યો હતો। પછી મેં ફટાફટ મારું કામ પતાવીને પછી મેં લોટ બાંધી દીધો હતો। તો આ હતું મારું ઊંધિયું। તો ફ્રેન્ડ્સ, તમને આ કેવું લાગ્યું ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને સાથે સંભારા બી હતા। પછી જમી કરીને બપોરે મેં ધ્યાનને હોમવર્ક કરાવવા બેસાડી દીધો હતો કેમ કે પછી આજે સન્ડે હતો તો પછી કંઈ પ્લાન હજી બન્યો નહોતો। તો પછી ઉઠીને પછી મમ્મી એમનું રૂટિનનું કામ કરતા હતા અને ધ્યાન પછી થોડીક વાર એ ગેમ લઈને બેસી ગયો હતો અને ડ્રોઈંગ કરતો હતો અને એવું બધું જોડે જોડે મિક્સ હતું। પછી હું અને મમ્મી ધ્યાનને લઈને ભવનાથ આંટો મારવા ગયા હતા। મમ્મી કહે સન્ડે છે, મારું કામ પતી ગયું છે, હું ફ્રી થઈ ગઈ છું તો શું કરું। તો પછી અમે લોકો ધ્યાનને લઈને ભવનાથ આંટો મારવા ગયા હતા। તો ફ્રેન્ડ્સ, અત્યારે વાગ્યા છે 7 અને અમે લોકો જઈ રહ્યા છે ભવનાથ। તો તમને બતાવીશ ભવનાથમાં બધે દર્શન મળીએ ભવનાથ। પછી રેડી થઈને હું અને મમ્મી અને ધ્યાન અમે 3 જણા ભવનાથ માટે નીકળી ગયા હતા અને ત્યાં એક લિયો રિઝોર્ટની બાજુમાં જમ્પિંગવાળાને એ બધા હતા। તો ધ્યાન કે મારે જમ્પિંગ કરવું છે તો થોડીક વાર એને ત્યાં જમ્પિંગ કરાવ્યું અને પછી અમે થોડીક વાર ત્યાં બેઠા અને પછી અમે લોકો જ્યાં જમ્પિંગને એ બધી રાઇડ્સ કરી લીધી ને પછી અમે લોકો ભવનાથ મંદિરે અમે દર્શન કરવા હતા અને મસ્ત દૂરથી ગિરનાર દેખાઈ રહ્યો હતો।
આ ભવનાથ મંદિર છે જ્યાં મહાશિવરાત્રિના દિવસે અહીંયા ખૂબ જ રોનક હોય છે. તો હમણાં થોડાક જ ટાઈમમાં શિવરાત્રિ આવે છે, તો હું તમને એ શિવરાત્રિનો જે મેળો અહીંયા થાય છે એ બી હું તમને બતાવીશ. પછી હું ધ્યાન ને મમ્મીને અમે બધા અહીંયા દર્શન કર્યા. આજે સન્ડે હતો એટલે અહીંયા મંદિરમાં બી ટ્રાફિક હતો અને જે ટુરિસ્ટ લોકો આવ્યા હતા એનો બી ફૂલ ટ્રાફિક હતો. પછી અમે લોકો દર્શન કરી લીધા અને બાજુમાં જે કુંડ છે ત્યાં જે ભવનાથમાં જે અખાડામાં જે મેળામાં જે સાધુ ને સંત આવે છે એ પછી શિવરાત્રિના દિવસે એના આગલા દિવસે ત્યાં સ્નાન કરે છે. એમાં કહેવામાં એવું આવે છે કે એટલા બધા બાવામાંથી એક એવી સાધુ હોય છે કે જે અંદર કુંડમાં જાય છે તો એ પાછા આવતા નથી. તો એવી બી માન્યતા છે કે એ દર વખતે એવું જ થાય છે. તો હું તમને આ વખતે હું શિવરાત્રિના મેળામાં હું બી તમને બતાવીશ કે કેવું છે માહોલ ત્યાં. પછી દર્શન કરીને અમે બહાર આવ્યા હતા. આ જે કુંડ છે એમાં બધા સાધુ અને બાવા બધા જે અહીંયા સ્નાન કરે છે આ જ કુંડ હોય છે. ત્યાં સુધીમાં અત્યારે તો થોડુંક ખરાબ છે. તો શિવરાત્રિ આવતા આવતા બધું ચોખ્ખું થઈ જશે અને અત્યારે આ મંદિરનું રિનોવેશન બી થતું હતું કેમ કે શિવરાત્રિ આવવા છે એટલે પછી એ લોકો પ્રિપરેશન પહેલાં કરી દે છે. આ જે ઝાડ છે ત્યાં બધા ચણાની માનતા લઈને આવે છે કે કોઈના છોકરાને ઉધરસ થઈ હોય, કોઈના છોકરું બોલતું ના હોય તો અહીંયા માનતા પૂરી કરવા માટે આવે છે. પછી એક આ સુંદર એવો અમે ઘોડો જોયો રસ્તામાં અને પછી અમારે ત્યાંથી ભવનાથથી નીકળ્યા પછી અમારે થોડી ઘણી વસ્તુ લેવાની હતી તો અહીંયા અમે થોડી ઘણી વસ્તુ લીધી હતી. વસ્તુઓ લીધા બાદ પછી ઘરે આવતા રહ્યા હતા અને મને પાણીપુરી ખાવાનું મન થયું હતું તો પછી મેં અહીંયા પાણીપુરી ખાધી. તો ફ્રેન્ડ્સ તમને આ વ્લોગ કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.